જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. અને જો તમારા બધાની કૃપાથી, પરમાત્માની દુઆઓથી, આશીર્વાદથી અમે બધા જ મજામાં છીએ. અહીંયા હું પણ મજામાં છું અને મારો સંઘ કે જેની સાથે હું આવી છું એ અમે બધા જ મજામાં છીએ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. કાલે જ્યારથી આપણે વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ આપણે નવેસરથી શરૂઆત કરી દઈએ. આપણે બધા જ અત્યારે એ જ હલ્દી ઘાટીની ભૂમિ ઉપર છીએ કે જ્યાં આગળ રાણા પ્રતાપનું સરસ મજાનું યાદગાર છે ને, એના સ્ટેચ્યુ છે, મ્યુઝિયમ છે અને યુદ્ધની બધી જ યાદગારીઓ છે ને. એ જ મહારાણા પ્રતાપ, કુંવર પ્રતાપસિંહ સિસોદિયા કહેવામાં આવે છે. જનતાની વચ્ચે રહી અને નાનપણથી જ પ્રતાપસિંહ બધાના ચહિતા હતા. ભીલ, લુહાર બધાની સાથે એ હળી મળીને રહેતા. નાનપણથી જ એ મનના એટલા બધા મજબૂત હતા ને કે દુનિયાએ એને હજી એમના નિર્ણયો માટે થઈને યાદ કરે છે. મેવાડની રાજગાદી ઉપર બેસવાવાળા રાણા પ્રતાપ એક જ વારમાં ઘોડા સહિત દુશ્મનને કાપી નાખતા. એટલા તો એ શૂરવીર હતા, પરમ સ્વાભિમાની શિવ ભક્ત હતા, જેના નામથી દિલ્હીની બાદશાહી આખી ધ્રુજી જતી. અને દિલ્હીમાં કોણ હતું? મોગલ બાદશાહ, એને મોગલ રાજાઓ હતા. માના અકબર રાજા હતા. મહારાણા પ્રતાપ જંગલમાં રહેવાનું પસંદ કરતા, એને જંગલમાં રહેવાનું સ્વીકાર કરી લેતા, પણ અકબરની ગુલામી ક્યારેય સ્વીકાર કરતા નહીં. જ્યારે યુદ્ધમાં જાય ને ત્યારે 72 કિલોના ભાલા હોય, 81 કિલોની છાતી કવચ હોય, એમ 208 કિલોનું ભારે વજન લઈ અને યુદ્ધભૂમિ ઉપર નીકળતા હોય. એમનું જે રુદ્ર રૂપ હોય ને એ જોઈને દુશ્મન તો રસ્તો જ બદલી દેતા. એને એટલું ભયંકર એમનું એ રૂપ હોય યુદ્ધમાં બેસવાનું. જો એ કાચી પાકી રોટલી ખાઈ અને પોતાનું ગુજરાન જંગલોમાં પણ ચલાવી લેતા. એને જ્યારે યુદ્ધ ચાલતા હોય ને ત્યારે એ ખુદને પણ સંભાળતા અને પોતાની પ્રજાઓને પણ સંભાળતા. હલ્દી ઘાટીનું આ મોગલો સાથેનું યુદ્ધમાં અકબરને જબરજસ્ત ટક્કર આપી દીધી અને મેવાડને ફરી વખત આઝાદ કરીને કેસરિયા ધ્વજ લહેરાવી દીધા હતા. આ એ જ કથા છે મહારાણા પ્રતાપની કે જેને યાદ કરીને પણ આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય. અને કેટલા સહન કર્યા હશે સમયને. એને એ સમયે મોગલોનું જ્યારે રાજ્ય હતું, એને ચડાઈ કરતા હતા, ત્યારે આવા મોટા મોટા શૂરવીરોની જરૂર હતી અને ભારતે એ શૂરવીરોને આપ્યા પણ છે. એને એમની યાદગારો ઘણી બધી હતી. દુવિધાઓમાં જ્યારે રાજ્ય પડી જતા ને ત્યારે કેટલી વીરાંગનાઓ એને કેસરિયા કરી દેતી. જ્યારે એમ થઈ જાય કે અમારો રાજા હારવાની તૈયારીમાં છે અને મોગલો હમણાં જ આવી જશે, તો કેટલી રાણીઓ છે એ કેસરિયા કરી દેતી, એટલે કે પોતાને અગ્નિની અંદર દાહ કરી દેતી. એને આવો હતો પહેલાંનો સમય, એને આજથી ઘણા વર્ષો પહેલાંનો સમય. પણ મહારાણા પ્રતાપ હતા ને એટલે બધી સ્ત્રીઓને પણ સારું હતું, પ્રજાને પણ સારું હતું એને કે મહારાણા પ્રતાપ અમને બચાવી લે છે. પ્રજાને ભરોસો હતો આવા રાણા પ્રતાપસિંહ ઉપર. મ્યુઝિયમ જોઈએ છીએ ને તો પણ આપણને એમ જ લાગે કે જાણે રિયલ બધું બનતું હોય એને. જો ત્યારના લોકો પણ એવા હતા, પોતાના દીકરાનું પણ દાન દઈ દેતા ને રાજાઓ માટે થઈને પોતાના દીકરાઓનું પણ દાન દઈ દેતા, એમને બચાવતા. અને મહારાણા પ્રતાપની તો કથા એવી છે ને કે એ સિંહની સામે પણ પોતે લડી લેતા અને જંગલોમાં પણ રહી જાણતા હતા. અને આવા રાજા જો હોય ને તો ભારત દેશ ક્યારેય પાછો પડે નહીં. પહેલાંના સમયમાં આવા રાજાઓ હતા. ચાલો ત્યારે સરસ મજાની કથા આપણે સાંભળી, રાણા પ્રતાપની સાચી રિયલ કથા. અને એમનો ચેતક ઘોડો પણ એવો જ હતો. રાણા પ્રતાપ જેવો એટલો વફાદાર હતો કે છેક સુધી એણે એનો સાથ છોડ્યો નહીં. ચાલો સરસ મજાનું મ્યુઝિયમ તો આપણે જોઈ આવ્યા. અહીંયા આગળ જુઓ સેન્ટ બને છે ને, અહીંયા આગળ એ પણ કલા છે કે ધીમી ગતિએ ગુલાબનું અત્તર બને છે અને અહીંયા આગળ બધી જ વસ્તુ વેચાય છે. ઘણા લોકો મહારાણા પ્રતાપના એટલા સરસ મજાના ચાહક હોય, એને ઇતિહાસના એટલા બધા ચાહક હોય, તો એ મૂર્તિઓ પણ અહીંયા આગળ વેચાય છે. તો લોકોને જે ઈચ્છા પડે એ લોકો ખરીદી પણ અહીંયાથી
કરતા હોય ને. ઘણી બધી યાદોને સંજોવી અને અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે ત્યાંથી બહાર ને. અત્યારે જો મ્યુઝિયમમાંથી તો બહાર નીકળી ગયા છીએ. અહીંયા સરસ મજાની એક નાની એવી તલાવડી બનાવી હતી કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ છે ને નાગને નાથે છે. જો આ કેટલું સરસ મજાનું દ્રશ્ય છે ને. અહીંયા આગળ જો શંકરની મૂર્તિ પણ છે કે જ્યાં આગળ અમે બધાએ ધીમે ધીમે કરીને બધાએ ફોટા પાડ્યા. ચાલો આપણે આગળ જવાનું છે. ક્યાં આગળ જવાનું છે એ હું તમને આગળ બતાવતી જાઉં. તો કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય હતું અત્યારે તો. અને ઠંડુ વાતાવરણ હતું. વરસાદ નથી પણ વરસાદી માહોલ તો જરૂર છે. ચાલો ફરી પાછા અમે નીકળી ગયા છીએ ઉદયપુર બાજુ. જો અને જો પહાડી જુઓ તમે ને, એટલું રળિયામણું દ્રશ્ય હતું કંઈ ન પૂછો વાત. ને એટલી મજા આવતી હતી ને ત્યારે તો જાણે આ દુનિયા તો અમે ક્યારેય જોઈએ જ નહોતી. રસ્તા જુઓ તમે ને એટલા સરસ મજાના હોય ને, આમ ખૂબ જ ને એટલી મજા આવતી હોય ને આવા વાતાવરણની અંદર તો કંઈ ને. ઘણા વર્ષો પછી મેં આવા દ્રશ્યો જોયા ને. કેટલા સરસ મજાના ડુંગર, જાણે એવું જ લાગે કે જાણે આકાશને આંબી ગયા છે. ચાલો અમે આગળ આવી ગયા છીએ ઘસિયાર ગામની અંદર. અને અહીંયા આગળ એટલું પ્રાચીન મંદિર છે ને, 250 વર્ષ પહેલાંનું મંદિર છે અને પ્રાચીનમાં પ્રાચીન મંદિર છે. આ મંદિર જ્યારે શ્રીનાથજી દ્વારામાં ઔરંગઝેબે હુમલો કર્યો ને ત્યારે માના મોગલોએ, ત્યારે શ્રીનાથજી આ હવેલીમાં 8 વર્ષ સુધી રહ્યા હતા. પછી જ્યારે આ ઘસિયાર ગામનું પાણી ખરાબ થવા લાગ્યું અને ગ્વાલ બાલ જે બ્રજમાંથી જ સાથે આવ્યા હતા એ ગ્વાલ બાલ ગૌમાતા બધા જ ધીમે ધીમે કરીને મૃત્યુ પામવા લાગ્યા, કારણ કે પાણી ખરાબ થઈ ગયું હતું. ત્યારે ફરી વખત શ્રીનાથજીએ નાથદ્વારા જવાનું નક્કી કર્યું અને ત્યારે ગયા ને તો પણ અહીંયા આગળ આશીર્વાદ પ્રતિમા અહીંયા સ્થાપન કરતા ગયા. ગિરધરજીને પ્રેરણા થઈ અને અહીંયા આગળ આશીર્વાદ પ્રતિમાની સ્થાપના કરી. અને હજી પણ અત્યારે પણ ભલે શ્રીનાથજી દ્વારામાં શ્રીનાથજી છે, પરંતુ અહીંયા આશીર્વાદ સ્વરૂપે તો અહીંયા જ છે. અને તો અમે જો ગયા હતા મંદિરની અંદર તો અમે સૌથી જે મેઇન ગેટ છે ને તો બંધ જ છે, પરંતુ અમે પાછળની જગ્યાએથી જ્યાં આગળ સિંહપોળ લખેલું હતું ને ત્યાંથી અમે આવ્યા. તો બહાર દરવાજા ઉપરથી જ દર્શન થયા, બાકી અંદર દર્શન તો થયા જ નહીં, કારણ કે અમે પહોંચ્યા ને ત્યાં 1:30 વાગી ગયો હતો અને 12:30 વાગે દર્શન થઈ જાય. એને રાજભોગના છેલ્લા દર્શન હોય એ થઈ જાય, કાંઈ વાંધો નહીં. પણ અમે એ જગ્યાએ જઈ અને પાવન થઈ ગયા એને, કારણ કે આ જગ્યામાં ઠાકોરજી શ્રીનાથજી 8 વર્ષ સુધી અહીંયા રહ્યા હતા. તો જો ધરતી કેટલી પવિત્ર અને પાવન છે. અને ખૂબ જ પ્રાચીનમાં પ્રાચીન જગ્યાઓ અહીંયા આગળ આપણને જોવા મળે છે. જો અત્યારે વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા થઈ ગયું છે ને, જાણે એવું જ લાગે કે આ ડુંગરની ચોટી છે ને એ આકાશને અડતી હોય. વાતાવરણ એટલું ખુશનુમા હતું ને કે ન પૂછો વાત. અને અમને બધાને પણ જાણવાની અને જોવાની એટલી જિજ્ઞાસા હતી ને કે હજી શું જોવા મળશે આગળ ને આગળ. ચાલો અમે અત્યારે જઈએ છીએ ઉદયપુર. અને ઉદયપુરમાં અત્યારે અમારે જે જમવાનું બાકી છે, તો અમારા જે ગાડીવાળા ભાઈ છે, ડ્રાઈવર ભાઈ છે, એ અમને સારામાં સારી જગ્યાએ જમવા માટે લઈ જશે. અને અમુક જગ્યાએ એવી પણ છે કે જ્યાં જોવું જાણવું અહીંયા છેક આવ્યા છે તો જરૂરી છે. અમુક એવા સરસ મજાના ગાર્ડન પણ હતા ને જો કેટલી ગગનચુંબી મોટી ઇમારતો છે અને સરસ મજાના ગાર્ડન પણ છે. અને રોડ અને રસ્તા તો એટલા સરસ મજાના હતા ને, ચોખ્ખા એકદમ. ઉદયપુર તો એકદમ ખૂબ જ સરસ છે, એકદમ બ્યુટીફુલ. ચાલો અમે આવી ગયા છીએ જમવા માટે થઈને એક હોટલની અંદર. તો સૌને ઈચ્છા પડતું હતું એવી રીતે બધાએ જમી લીધું અને અમે ફરી વખત પહોંચી ગયા એક ગાર્ડનની અંદર. અને એ ગાર્ડન એટલું સરસ મજાનું હતું ને, અને અમે બેસીને બધા થાકી ગયા હતા એકદમ જ તે. એટલે પછી એ ભાઈએ કીધું કે તમે થોડીક વાર માટે થઈને રેસ્ટ કરવો હોય તો આ ગાર્ડન સારામાં સારું છે, તો તમે અહીંયા આગળ થોડીક વાર માટે થઈને રેસ્ટ કરી લો. ચાલો અમે આ ગાર્ડનમાં થોડીક વાર માટે આરામ કરશું, થોડીક વાર બધા બેસશું. જે લોકો જમ્યા હતા, જે લોકો નહોતા જમ્યા, એ લોકો અહીંયા થોડુંક કટક બટક કરવાના છે.
અને ચાલો અમે થોડીક વાર માટે થઈને અહીંયા આનંદ કરીએ હે ને. અમારી માતાઓ તો એટલી બધી ખુશ થઈ ગઈ ને કે ખુશ થતાં થતાં નાચવા જ લાગે ને એટલો અનેરો આનંદ આવી ગયો ને શ્રીનાથજીની નગરીમાં આવીને કે જાણે મન એકદમ ખુશ થઈ ગયું, મન એકદમ નાચવા જ લાગ્યું. અને જો મન તો નાચતા નાચતા પછી સાથે સાથે શરીર પણ નાચવા લાગ્યું. અને આ છે સાચી ગોપીઓ, ઠાકોરજીની સાચામાં સાચી ગોપીઓ હોય ને તો અત્યારના સમયમાં આ का एम्पियरम वहाँ पे कलर वाली मछलियाँ वगैरह देखने को मिलना है। और बाकी ये व्यू है तो गाड़ी देख के उधर जाओ, पानी वानी देख लो और उधर फोटो बढ़ा लो। अगर वो मछलियों का एम्पियरम देखना है तो उधर चलो, फिर आप बोलो। ચાલો અમને શ્યામભાઈએ તો અહીંયા છોડી દીધા. અમારા જે ડ્રાઈવર ભાઈ છે ને એમનું નામ શ્યામભાઈ છે. તો આ જો કેટલી સરસ મજાની આર્ટિફિશિયલ લેક છે, ફતેહ સાગર લેક છે. એટલું સરસ મજાનું દ્રશ્ય રળિયામણું હતું ને કે ન પૂછો વાત. અને આવું સરસ મજાનું દ્રશ્ય રળિયામણું હોય ને એટલે ફોટા પડવાની તો મજા જ આવે. અમે બધાએ વારાફરતી થોડા ઘણા ફોટા પડ્યા અને ચાલો વિડીયોગ્રાફી હવે તો કરી જ લઈએ. આ જગ્યા જેવી છે, એવો સરસ મજાનો પોઈન્ટ છે ને કે વિડીયોગ્રાફી ન કરવી હોય ને તો પણ થઈ જાય. જો કેટલું રળિયામણું દ્રશ્ય છે. આટલું બધું ઊંડું પાણી જોઈએ ને તો મને તો બીક જ લાગે અંદરથી, આમ ધ્રાસકારો બોલી જાય. જો કેટલું એકદમ ફાસ્ટ ગતિથી આવે છે પાણી. અહીંયા આગળ લેકના ગેટ છે, એ ખોલે ત્યારે જ પાણી અંદર આવે. જો કેટલી સરસ મજાની સુવિધા અને એકદમ જોવાલાયક દ્રશ્ય છે. અને આ સમયે સનસેટ પણ થતો હતો. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. અમે 1 કલાક જેટલું અહીંયા આગળ રોકાણા. ખૂબ જ મજા આવી. સારામાં સારા અનુભવ થયા હોય ને તો અહીંયા આગળ થયા. અને એકદમ ઠંડી આમ કેમ ઝાકળ આવતી હોય એવી ઝાકળ પણ આવતી હતી. જો કેટલું સરસ લાગે. અહીંથી જવાનું તો મન જ નહોતું થતું ને, એટલી સરસ મજાની રળિયામણી જગ્યા હતી. કાંઈ જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા જ પડે, શબ્દ જ ન મળે એટલા વખાણ કરી શકીએ આ જગ્યાના. ખૂબ જ સરસ જગ્યા છે. તમે લોકોએ પણ આ જગ્યા ઘણા લોકોએ માણી હશે. જે લોકો ઉદયપુર આવ્યા હોય અથવા તો શ્રીનાથજી આવ્યા હોય તો એ લોકો જરૂર અહીંયા આગળ આવે જ તે. અને જે ટુરિસ્ટ ગાઈડ હોય એ લઈને જ આવે. અમને પણ ખબર જ નહોતી કે આવી રીતનું પણ અહીંયા હોય. અમને આ ભાઈ છે, અમારા શ્યામભાઈ છે ડ્રાઈવર, એમણે બતાવ્યું કે ખૂબ જ સરસ મજાની રળિયામણી જગ્યા છે. ચાલો હું તમને ત્યાં આગળ લઈ જાઉં. અને અમને તો એટલી ખુશી થઈ ગઈ ને. આવા દ્રશ્યો ક્યારે જોવા મળે વિચાર કરો. કેટલી ઠંડક, અને એ પણ મોટા ડુંગરની નીચે છે. આ એક વિડીયોગ્રાફી પોઈન્ટ છે. કેટલી ઝડપથી પાણી નીચે આવે છે. કાંઈ જો બીક જ લાગે ને. ઉપરથી પાણી જોઈએ ને તો આપણને તો ચક્કર આવે ભાઈ. કોને કોને ચક્કર આવે પાણી જોઈને? જાજુ બધું પાણી જોઈને કોને ચક્કર આવે છે કમેન્ટની અંદર કહી દેજો. તો જો તમને મારા આ બધા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભાઈ. અને સાથે સાથે નાની એવી કમેન્ટ પણ કરી દેજો. અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં. જો કેટલા સરસ મજાના દ્રશ્ય છે. આ ફુવારો તો એવું જ લાગે કે જાણે આકાશને અડે છે. પાણી પણ એટલું ચોખ્ખું હતું ને, બિલકુલ ગંદકી નહીં. ને થોડીક વાર અમે ત્યાં આગળ રહ્યા, ખૂબ એન્જોય કર્યું. વાત પૂછો. જો નાના નાના બાળકો છે. અને આ લેક એટલી બધી ઊંચી છે ને, હાથ અડાડીએ ને, હાથ લાંબો કરીએ ને તો પણ પાણી હાથમાં આવી જાય. ને ડર લાગે આપણને. જો નાના નાના બાળકો છે ને તો આપણને બીક લાગે કે ક્યાંક પડી ન જાય. એની છતાં પણ લોકો અહીંયા આગળ જોવા આવતા હતા.
કારણ કે એટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય હતું ને કાંઈ. અત્યારે ધીમે ધીમે સૂર્યાસ્ત તરફ જાય છે, પરંતુ અત્યારે જો વાદળા એટલા બધા છે ને એટલે સૂર્યનારાયણ પણ દેખાતા જ નથી અત્યારે. જો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે કાંઈ. ઓહો, ખૂબ જ એન્જોય કર્યા, ખૂબ જ એન્જોય કર્યા. કોઈ શબ્દ જ નથી આ જગ્યા વિશે તો. કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય છે કાંઈ. આ લેકનું પાણી બધું જ આવે છે ને જેવી રીતે, ને ગેટ ખોલે એટલે નીચે આવી જાય, અને એ જ પાણી પાછું જાય છે આગળ જતા એક નદીમાં ભળી જાય છે. જો અહીંથી જાય છે, આ પાછળની જગ્યા છે, અહીંથી જાય છે અને આગળ એકદમ આગળ એક નદીમાં ભળી જાય છે. એની કેટલી સરસ મજાની સુવિધાઓ વાતાવરણ પ્રમાણે ગોઠવી છે. ચાલો, અમારો જવાનો સમય થઈ ગયો, હવે અમે જવાની તૈયારી કરીએ છીએ. અત્યારે હજી એક જગ્યા જોવાની બાકી છે. ચાલો ત્યાં પણ જઈ આવીએ. ક્યાં જઈએ છીએ એ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો, ગાડીમાં બેસી ગયા છીએ અને આ જગ્યાને નિહાળતા નિહાળતા જોતા જોતા પેટ જ ભરાતું નહોતું, છતાં બધા અમે બારીમાંથી જોતા જ જતા હતા કે કેટલી સરસ મજાની રળિયામણી જગ્યા છે. પાછું ક્યારે આવવા મળશે ખબર નહીં, પણ બસ આંખોમાં વસાવી લીધી આ જગ્યાને તો. ચાલો ત્યારે શ્રીજી બાબા કેટલી કૃપા કરે છે આપણા ઉપર, હે ને. ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. ચાલો અત્યારે અમે એક અલગ જ જગ્યાએ જઈએ છીએ, પણ તમે જુઓ રસ્તાનું વ્યૂ જુઓ, અને રસ્તો કેટલો સરસ મજાનો છે. અને અમુક રસ્તા તો એટલા ખતરનાક આવતા હતા ને, બીક જ લાગે, એકદમ ડર લાગે કે કેવું વાતાવરણની અંદર પહોંચી જાય. જો અમે અહીંથી નીકળ્યા ને ત્યારે એટલી બીક લાગતી હતી ને અંદરથી, એમ એને અંદર કંઈક અજીબ જ કંઈક અવાજ આવતો હતો. એને વાહન ચાલે ને એટલે અવાજ આવે ને, તો આ ગુફા જેવું છે એટલે એટલો આમ ભયંકર અવાજ આવતો હતો ને, થોડીક વાર તો બહુ જ બીક લાગે. જો કેટલી મોટી ગુફા જેવું છે, અને રસ્તો છે કારણ કે પહાડી છે ને એટલે આ રીતનું બનાવ્યું છે. તો કેટલું સરસ મજાનું રળિયામણું વાતાવરણ છે. ચાલો આપણે ઝડપથી હમણાં પહોંચી જશું. આપણે ક્યાં જવાના છીએ એ આગળ આપણે બતાવતા છીએ. જો અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાંનો પુલ પણ એટલો નીચો છે, અને ત્યાં પણ એક સરસ મજાની ઝીલ છે, અને રસ્તો એટલો નીચો છે ને, સહેજ મસ્તો વરસાદ આવ્યો હોય ને તો પણ આ રોડ ઉપર આવી જાય પાણી. અને છતાં પણ એ ભાઈ કે અમે તમને દેખાડીને જ રહીશું. તમે જોવા જ નીકળ્યા છો ઉદયપુરની જગ્યા, તો ચાલો અમે તમને દેખાડીને જ રહીશું. તો ચાલો એ ભાઈ અમને લઈ જાય છે. રસ્તા એટલા ખતરનાક હતા ને, અને અત્યારે સમય પણ થોડો આગળ વધવા લાગ્યો છે, સાંજનો સમય થવા લાગ્યો છે, એટલા માટે અમને પણ એ જ હતું કે અમે ક્યારે પાછા શ્રીનાથજી પહોંચવાના. નહીં તો ચાલો એક જગ્યાએ આવી ગયા છીએ. આ જગ્યા છે, અત્યારના સમયમાં આ જગ્યાને દેરાણી જેઠાણીનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. રિયલની અંદર આ મંદિરમાં કોઈ મૂર્તિ જ નથી, ને કોઈ મૂર્તિ નથી. શા માટે? કારણ કે જ્યારે મોગલોએ લૂંટફાટ શરૂ કરી હતી ને, જેટલા મંદિરો હતા એટલા મંદિરોના બાંધકામ અથવા તો મૂર્તિ ખંડિત કરતા હતા. જો મૂર્તિ ખંડિત થઈ જાય ને એટલે મંદિર કોઈ કામનું જ નહીં, હે ને. આપણા ઘરની અંદર પણ નાની એવી એક મૂર્તિ હોય તો એ સહેજમસ્તી ખંડિત થઈ જાય ને તો આપણે ઘરમાં રાખતા નથી, એને આપણે પધરાવી દઈએ છીએ. તો એવી જ રીતે મંદિરની મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવી, અને જે નકશીકામ કરેલા હોય ને, જે મૂર્તિના નકશીકામ કરેલા હોય મંદિરની સાથે એટેચ હોય, એ મૂર્તિઓના પણ નાક અને કાન ને બધું જ કાપી નાખવામાં આવ્યું છે. જો મંદિર છે પણ કોઈ મૂર્તિ નથી. એને આ નારાયણનું મંદિર હતું, પરંતુ જ્યારથી મૂર્તિ જતી રહી ત્યારથી એનું નામ, આ મંદિર આખાએ અપભ્રષ્ટ થઈ ગયું. આ બધું એને ગમે એવું જાણવાનું બધું. હા જો આ બધું જો, હા આ દેખાડવા જેવું જ બધું.
અને આ અત્યારે ખાલી એમનેમ જ છે ને? હા હા. તો આનો કોઈ વિરોધ ન કર્યો આટલું બધું આ કરી નાખ્યું તે? પણ જો બાયણા તો એવા ને એવા છે. જો અહીંયા છે જ નહીં, મૂર્તિ જ નથી. હચો આ બાયણા નવા કર્યા લાગે છે. મોગલ લોકો અપભ્રષ્ટ થઈ ગયું, મંદિર અપભ્રષ્ટ થઈ ગયું. અને આ મૂર્તિઓના જો નાક કાન આંખ બધું તે તોડી નાખ્યું. દેવતાઓની આંખ કાન નાક બધું તોડી નાખ્યું મોગલોએ. કારણ કે આમના મંદિર ઉપર ચડાઈ થઈ ગઈ એટલે બધા દેવી દેવતાઓના બધા જેટલા દેવી દેવતાઓ છે ને એના નાક કાપી નાખ્યા છે. જો હા, હકીકતે બધાના નાક જ કપાયેલા છે. બધે જો એમાં મૂર્તિ જ નથી. ખંડિત કરી નાખ્યું બધું. એટલે નિતરાજ હશે ને મંદિર હશે. મોટું આ જો પ્રાચીન છે. જો છે ને બધાયના નાક કાપી નાખ્યા છે ને. નાક બધાયના બુઠ્ઠા છે બધે. તમે છો આ બધાયના નાક આંખ બધું કાપી નાખ્યું. મોગલે ચડાવ્યું હતું. ભગવાન છે જો એક હનુમાનજી ને ઓલા હોય ને તો આ શિવ નું મંદિર છે ને ભારતી? નહીતર આમાં કઈ સાસ બહુ તો હે? હા તો નીકળે છે, આનું નીકળે છે. અહીંયા આગળ તે છે ને, અહીં ગણપત દાદાનું ને હનુમાન દાદાનું મંદિર છે. હા અહીંયા મૂર્તિ નથી. જુઓ મંદિર હતા પણ આ મૂર્તિ આ મંદિર આખું અપભ્રષ્ટ થઈ ગયું. એટલે એમાં કોઈ દેવી દેવતા નથી. નામ અપભ્રષ્ટ થઈ ગયું. જુઓ કેટલી સરસ મજાની આમ કોતર કામણી છે. જો શંખ બનાવ્યા છે સરસ. તો મંદિર અપભ્રષ્ટ થઈ ગયું. મોગલો એ ચડાઈ કરીને તોડી નાખી બધી મૂર્તિઓ. એટલે પછી કઈ મંદિરમાં ખંડિત મૂર્તિ તો ચાલે નહીં. એટલે પછી આ મંદિર જ આખું અપભ્રષ્ટ થઈ ગયું. પ્રાચીન મંદિર, ખૂબ જ જૂનામાં જૂના મંદિર. આ દ્વાર છે, કેટલો સરસ મજાનો દ્વાર છે. આ મંદિર કેટલું સરસ હશે જ્યારે હશે ત્યારે. પણ મોગલોએ બધાએ મંદિરને અપભ્રષ્ટ કરી નાખ્યું. કેટલું સરસ મજાનું મંદિર છે. જ્યારે હશે ત્યારે રોનક હશે ને આ મંદિરની. દેખાડું કેવી રીતે જો નાક અને આંખો બધું ગાયબ છે ને. બધી મૂર્તિ ખંડિત કરી નાખી પછી. એટલે આ મૂર્તિ હાલે નહીં ને, ખંડિત મંદિર કહેવાય. એટલે પછી એ ન હાલે. આપણે નાની એવી મૂર્તિ હોય તોય તે આપણે મૂકી દઈએ એક બાજુ. જો આ કેટલું પ્રાચીન મંદિર છે. જોઈને એટલી નવાઈ લાગતી હતી ને કે જો અત્યારે આવું દેખાય છે તો ત્યારે કેવું દેખાતું હશે, અને એ સમય કેવો હશે કે મંદિરો ઉપર પણ ચડાઈ થતી હશે. વિચારવા જેવી વાત છે ને. કેવો સમય હશે, લોકો કેટલા બીતા જીવતા હશે. જુઓ આ મૂર્તિઓ બધી જ ખંડિત. એક મૂર્તિ સાજી નહીં. કેટલું અદ્ભુત છે. જંગલોની વચ્ચે બનાવેલું છે આ મંદિર. હું તમને આખું મંદિર દેખાડું કઈ રીતની હાલત છે. ભૂતિયા મંદિર જેવું લાગે છે. ભૂતિયું મંદિર હોય ને એવું લાગે. નહીં
આમ ભૂતિયું ન હોય ભારતી એવું લાગે, હકીકત એવું જ લાગે આમ છો, આમ અલગથી વાઇબ્રેશન આવે આમ. હાલ ન જાઓ આપણે. ચાલો અમે થોડીક ફોટોગ્રાફી કરીએ અને અમે નીકળી ગયા ત્યાંથી બહાર. થોડીક વાર તો બહુ ડર લાગ્યો પણ ફાઇનલી અમે નીકળી ગયા ત્યાંથી બહાર અને ફરી પાછી એ જ જગ્યાએ આવી ગયા. જો પુલ એટલો બધો નીચો છે ને તો લેકનું બધું જ પાણી આવી ગયું છે અત્યારે રોડ ઉપર. અને અહીંયા આગળ બધા ગણેશજીનું વિસર્જન અત્યારે ચાલે છે. ગણેશ વિસર્જન કરવા લોકો બધા આવ્યા છે. ચાલો હવે ફરી પાછા નીકળી ગયા રસ્તા ઉપર. મજા આવી અને કેટલી સરસ મજાની પ્રાચીન જગ્યા જોઈને ખૂબ જ મજા આવી. એને જો ક્યાં દેવી દેવતાઓ અત્યારે આપણી રાહ જોઈને બેઠા હતા, હે ક્યાં છેક મંદિરો હતા અને ત્યાં આગળ લોકો જતા પણ હતા પહેલાંના સમયમાં. અને આ એક શ્રદ્ધા ઉપર વાર કર્યો. જો અમે આવી ગયા છીએ અત્યારે એકલિંગજીના દર્શન કરવા માટે થઈને. અને એકલિંગજી મહાદેવના દર્શન જે આપણે કાલે પણ સાંભળ્યું હતું. કહેવામાં આવે છે કે જે લોકો શ્રીનાથજીની યાત્રા કરવા માટે થઈને આવે ને એ લોકોએ એકલિંગજીના દર્શન કરવા જ જોઈએ, તો એ આખી જ યાત્રા સફળ કહેવામાં આવે. અને જો સરસ મજાના બંદર પણ હતા, પાંદરા પણ હતા. મને તો ધાનો યાદ આવી જાય હો અત્યારે. ધાનો જોવે ને તો એટલી ખુશ થઈ જાય ને. ચાલો ત્યારે આવો સરસ મજાનો અમારો આજનો દિવસ રહ્યો. અને અત્યારથી અહીંથી અમે જશું સીધા જ અમારી હોટલે, અમારા પટેલ સમાજે, અને વિશ્રામ કરશું અને કાલ ફરી વખત નવો દિવસની શરૂઆત કરશું. ચાલો ત્યારે અમે દર્શન કરી અને નીકળી ગયા છીએ. આવો રહ્યો મારો આજનો ફૂલ દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો રસ્તા કેટલા સરસ મજાના છે અને થોડા થોડા ખતરનાક પણ છે, ડર પણ લાગે એવા છે અને ખુશનુમા પણ છે. જો એટલું સરસ મજાનું રળિયામણું છે ને ન પૂછો વાત. ચાલો ત્યારે કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.